નવસારી જિલ્લામાં આગાહી પ્રમાણે વરસાદ શરૂ થયો। ગણદેવી તાલુકામાં વરસાદની તોફાની બેટિંગ, ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। અમલસાડ, બિલીમોરા સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા। વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર દક્ષિણ ગુજરાતથી સામે આવ્યા છે। નવસારી જિલ્લાના ગણદેવી, અમલસાડ, બિલીમોરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદના પગલે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાકેશ છે ફોન લાઈન પર। રાકેશ, એક તરફ વરસાદની આગાહી અને તેની વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત, કયા વિસ્તારમાં વરસાદ, અત્યારે કેવો માહોલ? વત્સલ, ગઈકાલથી ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે આજે ફરી વરસાદે પોતાની પરિસ્થિતિ બતાવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગણદેવી, બિલીમોરા અને અમલસાડ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિઝિબિલિટી ઓછી થઈ છે, જેના કારણે વાહન ચાલકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમલસાડ પંથકમાં જે કંઈક ચીકુનો પાક લેવાય છે, એ પાકમાં મોટું નુકસાની થઈ શકે એવી ભીતિ સેવાઈ રહી છે। આ વિસ્તારને બાગાયતનો બગીચો ગણવામાં આવે છે। વિવિધ પાકો અહીં લેવામાં આવે છે, પરંતુ આજે કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થઈ શકે એવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે। કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં જે કંઈક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મોટું નુકસાન થઈ શકે છે। ખાસ કરીને બીજી વાત કરવામાં આવે તો આરોગ્ય માટે પણ જોખમકારક આ વરસાદ છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ હજી વધુ વરસાદ વરસી શકે એવી હવામાન વિભાગની આગાહી છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે। પરંતુ સમગ્ર જે વરસાદ છે એ વરસાદ હાલ તો વરસી રહ્યો છે, પરંતુ માનવજાત સાથે ખેતીવાડીને પણ મોટું નુકસાન કરી શકે છે। બિલકુલ રાકેશ, માહિતી બદલ આભાર। વાવાઝોડાની આગાહી વચ્ચે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ઊંચા મોજા ઉછળતા હોવા છતાં લોકો દરિયામાં નાહવા માટે ત્યાં જઈ રહ્યા છે અને લોકો દરિયામાં નાહવામાં મસ્ત જોવા મળી રહ્યા છે। સહેલાણીઓ નાગવા બીચ પર જીવના જોખમે નાહતા જોવા મળ્યા। દિવાળી વેકેશન હોવાથી મોટી સંખ્યામાં લોકો દીવ ફરવા ઉમટ્યા। વાવાઝોડાની આગાહી હોવા છતાં દરિયામાં નાહવા પર પ્રતિબંધ કેમ નથી મુકાયો, એ સવાલ ઉઠી રહ્યો છે। દરિયામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે, દીવથી સામે આવ્યા છે। દીવનો દરિયો કે જે એક તરફ પ્રવાસન સ્થળ છે, અહીં મોટી સંખ્યામાં લોકો રજાની મજા માણવા માટે આવતા હોય છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક તરફ દરિયામાં કરંટ છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને તેની વચ્ચે લોકો અહીં ઉમટી પડ્યા છે, લોકોની ભીડ છે અને સાથે દરિયામાં નાહતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પ્રશાસનની કામગીરી શું? એક તરફ વરસાદની આગાહી છે, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે અને દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે, તો પ્રશાસન દ્વારા કેમ કોઈ સતર્કતાના ભાગરૂપે પગલાં નથી લેવામાં આવ્યા? જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે? કોણ જવાબદાર? લોકો આ સ્થળે દરિયામાં કરંટ હોવા છતાં પણ નાહી રહ્યા છે અને નાહવા માટે લોકો પહોંચી રહ્યા છે દૂરથી। વાવાઝોડાની આગાહી છે છતાં પણ દરિયામાં નાહવા પર પ્રતિબંધ કેમ નથી મુકાયો? વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાકેશ છે ફોન લાઈન પર। રાકેશ, એક તરફ દીવના દરિયામાં કરંટ છે, વાવાઝોડાની આગાહી પણ છે, છતાં પણ લોકો દરિયામાં નાહતા જોવા મળી રહ્યા છે, તો પ્રશાસન તરફથી શું કામગીરી? શા માટે કોઈ પગલાં નથી લેવાતા? રાકેશ। હેલો, હા જી વત્સલ, વાત કરવામાં આવે તો હાલ જે લો પ્રેશરના લીધે દરિયામાં તોફાન આવી રહ્યું છે, વરસાદ પણ ચાલુ છે, તેમ છતાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સહેલાણીઓ દરિયામાં નાહી રહ્યા છે। હાલ વેકેશનની સિઝન હોય, જેથી મોટા પ્રમાણમાં સહેલાણીઓ આવેલા છે અને હાલ લોકો પ્રશાસન તરફથી લોકો નાહી રહ્યા છે, તેને રોકવામાં નથી આવી રહ્યા। આવા સમયે જો કોઈ અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તો એના માટે કોને જવાબદાર ઠેરવશું? કારણ કે નથી પોલીસ પ્રશાસન ત્યાં આગળ પગે રાખવામાં આવ્યું ખડે પગે, કે નથી કોઈ અન્ય કઈ જાણકારી આપવામાં આવી? જી બિલકુલ, માહિતી બદલ આભાર રાકેશ। ગિરનાર પર્વત આજે વાદળોની ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળો ગિરનારને ઘેરી વળ્યા હતા। જૂનાગઢમાં વાતાવરણ એકાએક ઠંડુ બની ગયું। આ અલૌકિક દ્રશ્યો બધાને મંત્રમુગ્ધ કરી દીધા। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે વાદળો ગિરનારની ટોચ પરથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે, જાણે કે પર્વતને આલિંગન આપીને વિદાય લઈ રહ્યા હોય। આ નયનરમ્ય નજારો કેમેરામાં કેદ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો। ગિરનાર આવેલા એક યાત્રિકે જણાવ્યું હતું કે આવું દ્રશ્ય જોવું એ જીવનનો અનોખો અનુભવ છે।
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા કોસ્ટગાર્ડે દરિયાઈ વિસ્તારમાં ફરજ બજાવતા જહાજો તથા માછીમારી બોટોને તાત્કાલિક એલર્ટ જાહેર કર્યું છે. કોસ્ટગાર્ડના જહાજો દ્વારા માછીમારોને વોકી ટોકી તથા અન્ય સંચાર માધ્યમથી સતત ચેતવણી આપવામાં આવી રહી છે. બોટ માલિકોને સલામત વિસ્તારમાં જહાજો લંગારવા તેમજ આગામી સૂચના સુધી દરિયામાં પ્રવેશ ન કરવાની સૂચના અપાઈ છે. ઓખા કોસ્ટગાર્ડ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અશોક છે ફોનલાઈન પર. અશોક, એક તરફ વાવાઝોડાની આગાહી છે, બીજી તરફ દ્વારકા જિલ્લામાં પણ ઓખા કોસ્ટગાર્ડ એલર્ટ મોડમાં આવી ગયું છે. શું અપડેટ? વાત કરવામાં આવે તો હવામાન વિભાગના પૂર્વાનુમાન પછી ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશન તરફથી કોસ્ટગાર્ડના જવાનો સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો છે ત્યાં તમામ જાતની માહિતી આપલે કરી રહ્યા છે અને માલવાહક જહાજો તેમજ માછીમારી સાથે જોડાયેલા લોકોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ રહી છે. આગામી દિવસોમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે માલવાહક જહાજો તેમજ માછીમારીની બોટો છે તેમને સલામત સ્થળે સ્થળાંતર કરી અને કાંઠાળ વિસ્તારમાં રહેવાની સૂચના આપવામાં આવી રહી છે અને જ્યાં સુધી આગામી સૂચન કરવામાં ન આવે ત્યાં સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ રહી છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર. ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી મગફળીના ખેડૂતોની હાલત કફોડી થઈ છે. કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. સૂત્રાપાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબકતા ઉભા પાક અને તૈયાર થયેલા મગફળીના પાથરા પાણીમાં ડૂબી ગયા. સાથે જ પશુપાલકો માટેનો ઘાસચારો પણ પલળી ગયો છે. વેરાવળમાં 2.5 ઇંચ, ઉનામાં 1 ઇંચ અને કોડીનારમાં 1/2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ખેડૂતોના હાલ બેહાલ થયા. મહત્વનું છે કે ગીર સોમનાથમાં મુખ્યત્વે મગફળી અને સોયાબીનનું વાવેતર સૌથી વધુ થતું હોય છે. તેવામાં ખેડૂતોએ મગફળીનો પાક તૈયાર થતા તેના પાથરા ખેડૂતોમાં સૂકવવા માટે ખેતરોમાં મૂક્યા હતા. આ વચ્ચે અચાનક વરસાદ ખાબકતા મગફળીનો પાક સંપૂર્ણ નાશ થયો. સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે. ખેડૂતો છે પોતાનું ખેતીકામ છે માંડવી ઉપાડી પાથરા ઘણા જગ્યાએ પડ્યા છે. ચારો પલળી ગયો છે. ખેડૂતોને મજૂરો લેબર મળતા નથી ખેતીકામ કરવા માટે અને પારાવાર મુશ્કેલીઓ કે જે ખેડૂત જ્યારે વાવણી કરવા નીકળે છે ત્યારે ચાંદલો કરી અને અતિ ખુશી અને હર્ષથી નીકળે છે. જ્યારે પાક લણવાનો સમય આવે ત્યારે પાક લણ્યા પછી પણ આ માણસ ખેડૂતનું જે દુઃખ છે એ અત્યંત દુઃખદાયક છે. કારણ કે આજે આ સમાજની અંદર એને પણ ઘણા બધા પ્રસંગોમાં ઉપસ્થિત રહેવાનું હોય પણ એ નાણાકીય કટોકટીના કારણે જ્યારે ખેડૂત અહીંયાથી હાંચવી અને યાર્ડમાં જાય છે તો યાર્ડમાં કંઈ ભાવ આવતો નથી અને ખેડૂત છે એ પોતે દુઃખી હૈયે પોતાના ઘરની અંદર બેસી રહે છે. ઘણી વખત આ પરિસ્થિતિને લીધે કેટલાક ખેડૂતો આપઘાત પણ કરે છે. અત્યારે લગભગ વરસાદ જે પડ્યો ને કાલ રાતથી ચાલુ છે 12 વાગ્યાથી. અત્યારે નુકસાનમાં તો સમજો ને કે અમારા ગામમાં કોઈ ખેડૂત એવો નહીં હોય કે જેને નુકસાન ન હોય. પાથરા માંડવી બધું ખેતરમાં પડ્યું. ટ્રેક્ટરો હોતે ખેતરોમાં પડ્યા અને બધું હવે જો આમને આમ રહે 1-2 દિવસ એટલે બધું માંડવી ટૂંકમાં હળી જાય અને પાથરામાં માંડવી ઉગી જાય. એટલે નુકસાનની તો સાહેબ કોઈ વાત જ કર્યા જેવી નથી કે કેટલું નુકસાન થાય. મારે 5 વીઘા મગફળી છે સાહેબ. રાતે 12 વાગ્યાનો એક ધારો વરસાદ ચાલુ છે. હવે એમાં કોઈ આંખમાં આવે એમ જ નથી સાહેબ. મગફળી એ સ્થિતિ છે. કેવું નુકસાન થયું છે? નુકસાન જોરદાર નુકસાન છે. કઈ રીતે નુકસાન થયું છે? એટલે એમાં નુકસાનમાં તો સાહેબ આ માંડવી છે 10 કાંડી માંડવી મેં ધારી હતી. આમાં 10 કાંડી થાત હવે તો શું છે આ બધી ઉગી જવાની. આ રીતે ચાલુ વરસાદ રહે તો આમાં કઈ હાથમાં જ નથી આવે. વરસાદ ભાઈ બહુ હતો ને જો ને આ પાથરા બધા પલળી ગયા. એટલે કઈ રીતનું નુકસાન થયું? નુકસાન માંડવી બધી બગડી ગઈ, નિરણ ગઈ. શું અપેક્ષા હતી? અપેક્ષા સારી હતી ભાઈ કે આ પાલો થાય તેને ઢોરને નીર્યું, માંડવી થાય 1.5 ખાંડી બધું ગયું પાણીમાં. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામોમાં માવઠાથી ખેતરોમાં પાકને નુકસાન થયું છે. પાલા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનની સહાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 2 વર્ષથી કમોસમી વરસાદને કારણે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ સરકાર તરફથી કોઈ સહાય મળી નથી. નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં ખેડૂતો મુખ્યત્વે કપાસની ખેતી કરે છે. કપાસના છોડ પર ફૂલ અને ઝીંડવા લાગી ગયા હતા, પરંતુ કમોસમી વરસાદને કારણે ફૂલ ખરી પડશે અને ઝીંડવા વરસાદના પાણીથી સડી જવાની શક્યતા છે. આ ઉપરાંત ગલગોટાના ફૂલની ખેતીમાં પણ નોંધપાત્ર નુકસાન થયું છે.
છોટાઉદેપુર તાલુકામાં ડાંગર તેમજ સોયાબીનની ખેતી વ્યાપકપણે થાય છે. કમોસમી નુકસાનીને કારણે સહાય કમોસમી નુકસાનીને કારણે સહાય આપો. અમારે આ નસવાડી છોટાઉદેપુર વિસ્તારની અંદર કપાસ, તુવર, મકાઈ, સોયાબીન એવી અનેક પ્રકારની લોકોએ ખેતી કરે છે અને એ ખેતીની અંદર લાંબુ ચોમાસું ચાલવાના કારણે ખેડૂતોએ માંડ ખેતી સુધારી નીંદી ગોળવીને સાફ કરીને તૈયાર કરી છે. આજે વહેલી સવારે છોટાઉદેપુર જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલની અંદર સોયાબીનનો પાક, ડાંગરનો પાક, તુવેરનો પાક એને ખૂબ મોટા પ્રમાણની અંદર ભારે નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. આમાં એવું છે કે સરકારને અમે એવું કહે છે કે થોડી ઘણી પણ વળતર આપો. આ ખેડૂતો બધા પાયમાલ છે અત્યારે. તલમાં કેવું નુકસાન થયું? તલમાં એવું છે કે સર એમાં કે તલ ઉભા જતા ખેતરમાં, બરાબર છે, ઉભા જતા એવામાં વરસાદ થયો એટલે તલનું ઘણું નુકસાન છે. એમાં ખેડૂતો વાવે નહીં હેકા અને અંદાજે જે એરંદાર હોય પણ એરંદાર નહીં હજુ કંઈક રાગે પડ્યા હજુ. અને આથી વરસાદ પડે છે કે સર એમાં કે કપાસને નુકસાન છે, ફાલ ને ખડે છે, કપાસ અમુકને ફાટેલો છે, એમાંય નુકસાન છે. સુરતમાં ડાંગરના પાકના વેચાણ માટે ખેડૂતોએ વિવિધ મંડળીઓમાં લાંબી લાઈન લગાવી છે. ખેડૂતો ડાંગર ભરીને વાહનો સાથે મંડળીઓ બહાર કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો યુદ્ધના ધોરણે કોઈપણ ભોગે ડાંગરનો નિકાલ કરવા માટે ઉતાવળા બન્યા છે. ખેડૂતો કહે છે કે લાભ નહીં પણ મૂડીની રકમ હાથમાં આવે તો પણ સારું. ડાંગરનો પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોને આશા છે. બીજી બાજુ પુરુષોત્તમ ફાર્મ્સ જીનિંગ મંડળીના પ્રમુખે અપીલ કરી છે કે ખેડૂતો આગામી 3 દિવસ ડાંગર લઈને ન આવે. અત્યારે માવઠાને કારણે વરસાદ ઘણો પડવાથી ડાંગરને ઘણું નુકસાન થયું છે. લોકો ખેડૂતો બહુ હેરાન થાય છે. ગયા વર્ષે ઉનાળે પણ ઘણું નુકસાન થયું હતું માવઠાને કારણે. ગયા વર્ષે બહુ વરસાદ પડ્યો, આ વર્ષે બી વરસાદ છે. અત્યારે બી કતારમાં ઊભા છે ત્યારે મારી એક ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ હાલમાં 3 દિવસ માટે ખેડૂતો પોતાનો માલ બગડે નહીં, પાણીથી પલાય નહીં, એના માટે વોટરપ્રૂફ તાડપત્રીની સગવડ કરવામાં આવે અને સાથે સાથે પોતાનો માલ સુરક્ષિત રીતે રાખવા